વાત ત્રીજા મુદ્દાની મહેસાણાના વાડીનાથ ધામમાં મહાશિવરાત્રિના દિવસે સેવકે પોતાનો દીકરો મંદિરને અર્પણ કર્યો છે। મૂળ જાસ્કા ગામના વતની અને હાલ ડીસામાં રહેતા સેવકે 1 વર્ષ પહેલા માનતા રાખી હતી। વાડીનાથ ભગવાન 2 દીકરા આપશે તો 1 દીકરો વાડીનાથ ધામમાં અર્પણ કરી દેવાશે। સેવકના આ સંકલ્પ બાદ તેમને ત્યાં 2 દીકરાનો જન્મ થયો હતો। સેવકનો સંકલ્પ પૂર્ણ થતાં તેમના પરિવાર સાથે આજે શિવરાત્રિના દિવસે વાડીનાથ ધામમાં આવીને પોતાના દીકરાને મંદિરને અર્પણ કર્યું છે। આ વિશે મંદિરના મહંતે કહ્યું હતું કે વાડીનાથ ધામમાં પુત્ર અર્પણ કરવાની પરંપરા રહેલી છે। અહીંયા અર્પણ કરાયેલા બાળકોને કાશીમાં વિશેષ અભ્યાસ માટે મોકલવામાં આવે છે। શાસ્ત્રોમાં પારંગત થયા બાદ આવા બાળકો સનાતન ધર્મને પોતાનું જીવન સમર્પિત કરતા હોય છે। 2 દીકરા આપ્યા છે અને એમની એવી માનતા રાખી ભગવાન જો મને 2 દીકરા આપશે તો 1 દીકરો વાડીનાથ મંદિરમાં અર્પણ કરે છે। એટલે આ વર્ષો જૂની પરંપરા રહેલી છે કે વાડીનાથ મંદિરમાં પહેલાથી જ આવી રીતે લોકો માનતા રાખીને દીકરા અર્પણ કરતા હતા। અને જે આ પરિવાર પોતાના સગા સંબંધીઓ પરિવાર અને સાથે આખા ગામને લઈને અહીંયા આવેલા છે। ને મેં સંકલ્પ કર્યો દૂર ધજાથી પગ જોડા કાઢીને કે બાપા 22/2024 અને 22/2 આવતી 2025 સુધી મારે 1 દીકરી હતી અને જો 2 દીકરા આપીશ તો 1 દીકરો અમારો ને 1 દીકરો બાપા તારો આપેલો તને અર્પણ અને આ તારા પ્રસંગની યાદગાર એક નિશાની રહેશે।